ના વાગી ગયા છે 7:30 ના. મેં બેસી ગયા છે જમવા. હવે આપણે જાય છે આપણી 4 વ્હીલમાં. અત્યારે અમારે નાના ભાણીબેન નો ફોન આવ્યો છે. તમારા ક્યાં સડીને બેઠો છે જો. વાગી જશે 10:30 તો અમારા ભાણીબેન ને મૂકવા જવાના છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોમાઈ, જય દ્વારકાધીશ. તો સવારના વાગી જશે 10:30 તો અમારા ભાણીબેન ને મૂકવા જવાના છે બાળ મંદિરે. બાળ મંદિરે જવું અત્યારમાં કોકને હુવા દેતી હોય તો હાલીને વહી જતી હોય તો એકલી એકલું વયું ન જોવાય. હા, એકલા જ વિયા જાય ને. લાવો હવે અમે અમારા ભાણીબેનને મૂકીએ બાળ મંદિરે. બાય બાય. હું બપોર આવીશ હો તેડવા. તોફાન ન કરતી હો. આવી ગયા છે છોકરા. આગળ ખોલ, આ બાજુથી બહારથી ખોલ, બહારથી. આજા. જય માતાજી, બાય બાય. ક્યાં સડીને બેઠો છે જો. મજા આવે રાણા તને? હે એમાં કાંઈ નથી, એને એમ કે ઉંદરડી હશે હો, એટલે વળ ખાય. અમારા ભાણીબેન આવી ગયા છે આજે બાળ મંદિરેથી. આજે એના નાની તેડવા ગયા હતા. તે નાહી લીધું તું સવારમાં? મેં તો હજી નાહ્યું નથી, કેમ કે આજે બહુ ઠંડી છે. આમ જો પવન જો કેવો પવન છે, ધૂળ ઉડે છે. આખું બંધ રાખ, કેટલી ધૂળ ઉડે છે. બાળ મંદિર આજે શું કર્યું? બાળ મંદિર હિંચકા ખાતા હતા. હિંચકા ખાતા હતા? હા. પછી નો મારે આ બાજુ ભાઈ નો મારે. પછી બીજું શું કર્યું તું? હિંચકા ખાતા. પછી આપી બી બળી છે. તું અહીંયા ધ્યાન દે ને આ ધ્યાન દે. બીજું શું કર્યું? પછી દડો રમ્યો. હા. પછી નાસ્તામાં શું આપ્યું તું? સિંગ આપી હતી. પછી ચણા આપ્યા. પછી ઢોકળા આપ્યા. અરે વાહ, શેણા આયા પણ ઢોકળા આયા આપે. શેણા નો લેતો હોય મારે આટું. મને બહુ ગમે એટલે. તને ઠંડી નથી લાગતી? મને બહુ ઠંડી લાગે. મેં તો સવારનું નાહ્યું નથી. હા, હું તો નહીં નથી. તું તો નાહી જ નાખ ને. આ મારી હાળી ટાઠા પાણીએ નાહી સવારમાં. એટલે મને પડે બળ. આજ મારે છે ને બપોર વેળા નાવાનું છે. હા, તડકો થઈ જાય ને ત્યારે. તો હાવ તો તડકો તો થઈ ગયો. અત્યારે નહીં, પેલા ખાવું છે, ભૂખ લાગી છે, પછી નાવું છે. ખાઈ પી હા. તારે જમવાનું હોય છે ને કે ત્યાં જમીને આવીશું? ખાવું છે? સારું, હાલો આપણે હવે ખાઈ લઈએ. બપોરનો વાગી ગયા છે 1 ને અમે બેસી ગયા છે જમવા. આજ તો જમવામાં ખાલી આપણે દાળ ભાત જ ખાવા છે. મજા આવે દાળ ભાત ખાવાની? તને બહુ ભાવ કા દાળ ભાત? મને દાળ ભાત બહુ ભાવે. મને આપણે બેન જ ભાવે. હા, પછી સીધ જવાનું છે જમીને. ક્યાંય નથી જવું કા? જવું છે ક્યાં જવું? હિંચકા ખાવા ન જવાય. તો દાદા આવી ગયા. બપોરના વાગી જશે 2:45 અમે થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ. કેમ કે આજ તો બહુ મોડા નાહ્યા. એનું કારણ કે આ ઠંડી બહુ હતી ને આજની, અને પવન એટલો હતો. થોડાક મોડા નાહ્યા. મને પછી ઠંડી બહુ લાગે તો હજી પવન છે એટલો. અત્યારે તો થોડોક ધીમો પડી ગયો. આજનો પવન બહુ હતો એટલે મોડા નાહ્યા થોડું. તો બપોરના વાગી ગયા છે 3:30 ને આપણે બનાવવા મળ્યા છે ચા. તમે આવો ચા પીવા. અમારા ભાણીબેન તો એટલા ચાના રસિયા છે ને, એ તો ગેસમાં જ સડી ગયા. હાવ બહુ ચા ભાવે? હે? ચા બહુ ન પીવાય. થોડી કઈ ન પીવાય. ચા જ ન પીવાય.
સાદું જ પીવા દે, હું સાદું જ પીવું છું. જાણ છે બાબા, મારે આવવાનું છે, મને લઈ જઈશ તું? નહીં. એટલે મને નહીં લઈ જા નહીં. તો કાંઈ નહીં, તાર કીધા કાંઈ નહીં, બાય બાય. મારી યારે પાણી બેન વિહાણા છે, તમે કોઈ એને ન બોલાવતા હવે. તાર કોની ઘરે આવવાનું છે? તારા ઘરે આવવાનું છે તો તું છે ને અત્યારે અમારે જવાનું છે બહાર, તો આપણે ટોપી ને સ્વેટર ને મફલર ને એવું બધું લઈ લીધું છે, અને અમારે જવાનું છે મારી મોટી બેનના ઘરે, મારી મોટી બેનને તેડવા. કેમ કે બેનની ઘરે દીકરો નાનો થયો છે, તો 6 મહિનાનો થઈ ગયો છે, તો રીત રિવાજ પ્રમાણે આપણે ઘરે આપણે તેડવા જવું પડે ને, એટલે અમે જાય છે બેનને તેડવા. આપણે આગળ રસ્તામાં જોઈશું. હવે આપણે જાય છે આપણી 4 વ્હીલમાં. 4 વ્હીલ તૈયાર થઈ ગઈ છે, હવે આપણે બેસી જશું. તમારે આવવાનું છે? સીધ જવું તમારે? હે અમારે જાવું દેમાં. દેહમાં જવું? હા. હાલો હાલો બે જાવ, હાલો ગોઠવાઈ જાવ, હાલો. હાલો બે જાવ. અહીંયા બેહું મારી પાસે બેહું આગળ? તો અહીંયા જશો. જય માતાજી બધાને કહો. જય માતાજી. પછી આપણે આગળ જોશું કે? હા. એમ કે આપણે આગળ જોશું કે? આપણે આગળ જોશું. તો અમે બેનના ઘરે જવા નીકળી ગયા છે. માણકેને લઈ જાય છે ગંગાજળ પીવડાવવા. આપણી માણખેને પાઈ દીધું છે 1020 ગંગાજળ. અત્યારે આપણે પહોંચી ગયા છે ક્રાકત ગામમાં. તો અહીંયા બધા એમ કહે છે કે અહીંયા સિંહ ને એવું બધું બહુ હોય, પણ આપણે કોઈ દિવસ જોયા નથી. પણ તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અહીંયા કંઈક થયું છે રસ્તામાં, શું થયું કંઈ ખબર નથી. પબ્લિક ભેગું થયું છે બહુ જ. એક્સિડન્ટ થયું છે. ટુ વ્હીલ વાળાનું એક્સિડન્ટ થયું છે. આપણે આવી ગયા છે બેનના ઘરે પહોંચવા. દેવલી દકાના. હવે બેનના ઘરે પહોંચી ગયા છે. અમારા પાણી બેન તો મેળા આગળ દોડવા. આ છે અમારા નાના પાણી બેન. કેમ છો? મજામાં? આરુ ભાઈ શું કરે છે? ભાઈ સીતારામ કેમ છો? મજામાં? શું કરે છે અમારા કાના ભાઈ? એલા એ ભાઈ. આ છે અમારા મોટા બેન. કેમ છો? મજામાં? શું બનાવો છો? રોટલી દેશી ચૂલા ઉપર? હે વાગી ગયા છે 7:30 ને બેસી ગયા છે જમવા. તને દૂધ આપો. એ ભાણી બેન કેમ ભૂખ લાગી છે? એ બેન ભૂખ લાગી છે? બહુ ભૂખ લાગી? એ તમને હું ભૂખ જ લાગે? આગળ તો બહુ ખાતા હતા. હું ન દીધું તને? પથારી નો કહેવાય, આસન્યું કહેવાય. ગાંડી. હવે અમે બેન ભાણિયાને લઈને નીકળી ગયા છે અમારા ઘરે અમરેલી. રાતના વાગી ગયા છે 12 ને અમે આવી ગયા છે અમારા ઘરે અમરેલી પાછા ભાણિયાને ને મોટા બેન ને તેડીને.
રસ્તામાંથી લેતા આવ્યા આઈસ્ક્રીમ ગોટાળો સલડીનો સ્પેશિયલ હો. હા ભણી બેન ખાવું નથી તમારે? ઓય તારે ખાવું છે? ઓય રસ્તામાં તે ખાઈ ગઈ તે હજી ખાવો છે? જા સમસી લઈ આવી જા જા. અમારા પાણીયાભાઈ આવી ગયા છે હવે. એ ભણિયાભાઈ આજનો દિવસ અમારે કંઈક આવું હતો તો આપણે મળીએ ફરી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોમા, જય દ્વારકાથી. શુભરાત્રિ. શુભરાત્રિ કહેજો બધાને. શુભરાત્રી. બાય બાય.